ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ચેપ્ટર 3 ભાગડી અને આ ચેપ્ટરની હવે છેલ્લી મેથડ મૂડીકૃત નફાની રીત. એની વ્યાખ્યા આપણે જોઈશું. અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. પરીક્ષામાં મિત્રો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે, મૂડીકૃત નફો એટલે શું? તો અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર છે, પરીક્ષામાં આપણને પૂછાય છે વિકલ્પમાં, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા 100 અને ભાગડી શોધવાનું સૂત્ર છે મૂડીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી. મૂડીકૃત નફાની રીતમાં આપણે એક આઈએમપી સમજીશું, જે સ્વાધ્યાયનો 11મો સમ છે. જવાનમાં પૂછે છે, પ્રભા અને પ્રભુ ભાગીદારની ભાગડીની કિંમત અધિક નફાને મૂડીકૃતને પદ્ધતિ અનુસાર આપણે ગણવાની છે. તેમાં સૌપ્રથમ આપણને આપ્યું છે રોકાયેલી મૂડી 9 લાખ, અપેક્ષિત વળતર દર 12%, છેલ્લા 5 વર્ષનો નફો અનુક્રમે 21-22, 1 લાખ, 22-23, 1,40,000, 23-24, 1,30,000, 24-25, 1,50,000 અને 2025-26 1,80,000. ચલો, માહિતી આપણને આપી છે, એના આધારે આપણે અધિક નફાની રીતે ભાગડી દર્શાવશું. ભાગડી ગણાવતી દર્શાવતું પત્રક. પહેલું સ્ટેપ છે આપણે મિત્રો રોકાયેલી મૂડી. તમે સૌ જાણો છો તેમ રોકાયેલી મૂડી જો આપી છે એટલે આપણે લખી દઈશું 9 લાખ. બીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. અપેક્ષિત વળતરનો દર. ચલો, પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી, બીજું છે અપેક્ષિત વળતર દર. એ છે આપણને આપ્યા છે 12%. 3 છે અપેક્ષિત નફો, જેનું સૂત્ર આપણે જોયું હતું તેમ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર.
રોકાયેલી મૂડી છે 9 લાખ અને વળતર છે 12%, એટલે 12 × 108, 1,08,000. નંબર 4 શ્રેષ્ઠ નફો. શ્રેષ્ઠ નફોનો આપણે સરળ મારશું તો શ્રેષ્ઠ નફો આવશે 7 લાખ, જે આપણો કુલ નફો છે. તો કુલ નફો આપણે લખશું 7 લાખ. અને એ વર્ષ આપણે મિત્રો ગણી લેવાના, કેટલા વર્ષ છે આપણા? 5 વર્ષ. તો એને આપણે 5 વડે લખશું, એટલે શ્રેષ્ઠ નફો આવશે 1,40,000. બહારના ખાનામાં આપણે લખશું 1,40,000. નંબર 5 અધિક નફો. ચલો, તેનું સૂત્ર આપણે વિકલ્પમાં આવી પૂછાય છે. ફરી હું તમને રિમાઇન્ડ કરી દઉં. શ્રેષ્ઠ નફો ઓછા અપેક્ષિત નફો. શ્રેષ્ઠ નફો છે 1,40,000 અને અપેક્ષિત નફો છે આપણો 1 લાખ. ,08,000. એટલે અધિક નફો આપણો આવશે 32,000. અને પાઘડી એનું સૂત્ર છે અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતર દર. જો ગુણ્યા 100 લખે તો ટકા નહીં લખશું મિત્રો, અને ટકા લખે તો ગુણ્યા 100 આપણે નહીં લખતા સૂત્રમાં. ચલો, 32,000 ભાગ્યા 12%, એટલે પાઘડી આપણી આવશે 2,66,667. અહીં મિત્રો હું તમને કહેવા માંગીશ કે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર આપણે કહી શકીએ 4 માર્કના 2 સમ સાથે 2 વિકલ્પ અને 2 વાક્યો, એટલે 12 માર્ક્સ. સૌથી સહેલું ચેપ્ટર છે. ફક્ત એના સૂત્ર યાદ રાખશો તો સરળતાથી તમે દાખલો સમ ગણી શકો, અને એક્ઝામમાં પાસ થવા માટે આ પંચામૃત સમાન છે. ઓલ ધ બેસ્ટ.